સંપથી સ્વભાવ થાય, રક્ષા થાય. ગુણાત્યાન સ્વામી કહ્યું, આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પરાભવ નહીં કરી શકે. જો આ સ્વામી અક્ષર બ્રહ્મ કહે છે, એનો સાક્ષાત્કાર છે. અનંત બ્રહ્માંડના સ્વભાવ બધું જાણે છે, જુએ છે. એ કહે છે. ગુણાનંદ સ્વામી એકવાર એક સંતે કહ્યું કે સ્વામી આ તમે કલ્યાણભાઈના ખેતરનું બાજરો ઓળખી ગયા? સ્વામી કે તું શું સમજે છે? આ એક દાણામાં જીવ છે કે નહીં? એ બાજરાનો દાણો એટલે એમાં એ જીવ ક્યાંથી અને ક્યાં જશે બધી ખબર છે. તો એવા એ બોલે છે, આ વાત કરે છે કે આમને આમ સાધુ પાળ આમને આમ સ્તંભ રાખશો તો ગમે તો અંતરશત્રુ વધારો હશે તો પરાભવ નહીં કરી શકે. આ બધું આપણે અનુભવ કરવાની વાત છે. અનુભવ નથી ને એટલે આપણે જો ઘણીવાર શું થાય છે તો કોઈ સાધના બરાબર કરો નહીં, એનું ફળ આવે નહીં, પછી આ નક્કી શું થઈ જાય? આ બધું ઠીક છે, બધું મહારાજે કહ્યું છે, પણ યોગી આપણને પ્રમુખ વાત કરે પણ કંઈ થતું નથી. પણ ત્યાં સાધના બરાબર કરી નથી, ખેતીવાળા કરીને ક્યાંથી પાક આવે? પછી ત્યાં પેલા જમીનને દોષ દો, બીજાને દોષ, તારું જ વાંક છે. તો એવું છે. એટલે અહીંયા મહારાજ જો કે આ મહારાજે વાત ગુણાતીન સ્વામી વાત કરી કરો ને પાક્કો 100% તો પરિણામ આવે જ. એક દોષ તમને હેરાન ના કરી શકે. અને સામેથી ઈચ્છા નથી. જો આપણે સામેથી અપેક્ષા રાખીએ છીએ, તમે રાખો તો આ પરિણામ આવશે. બધા સામે રાખે તમે રાખો ને તો આ પરિણામ આવશે. નહીં તો અલ્પ જેવો દોષ હશે તેઓને સત્સંગ બહાર કાઢી નાખશે. તમે સંપથી સુખ, જે મહારાજના શબ્દો છે, જ્યાં જેટલો સ્તંભ હશે ત્યાં તેટલું સુખ વર્તાતું હશે. આપણને અનુભવ છે. બધું બરાબર એક વચ્ચે ગડબડ કરે ને વચ્ચે ઊભો ને કંઈક બળાપો કાઢે ને, સભા બેઠી હોય, ગુણગાન ગવાતા હોય, આનંદ હોય, બધા મજા આવતી, પણ એમાં એક જણ બળાપો કાઢે ઊભો થઈને બધું આખું વાતાવરણ કેવું બગડી જાય છે. કેટલું દૂર થાય તો ઓલાને તો કેટલું બગડ્યું હશે બળાપો કાઢનારને. જેટલો કુસુમ તેટલો કળિયુગ જાણવો ને સંપ તેટલો સતયુગ જાણવો. સિદ્ધિ સતયુગ 21 લાખ વર્ષ એ નહીં, અત્યારે અહીંયા છે. જો અંદર સુખ વર્તું હશે, સંપ હશે એટલું સતયુગ અને કુસુમ એટલું કળિયુગ. સીધી વાત, બીજી વાત નહીં. કુસુમ તપાસ કરો, કુસુમ છે. આ ગઈકાલે આજે આવશે મને હમણાં ગઈ શિબિરમાં પછી યજ્ઞપ્રિય સ્વામી બધું તમને આપશે એટલે સમજાય. અદ્ભુત છે. એટલે બધું ધારશો ને બરાબર વર્તશો ને એકદમ ખાલી એક ચિત્ત સાંભળજો તો એ બધું, બીજું કાંઈ નહીં, બધું સમજાય, બધું થશે. તો એ વાત મહારાજે વાત કરેલી. પછી સ્તંભથી સંખ્યાબળ વધે છે. 1 + 2 કેટલા થાય? 3. વચ્ચેની સાઈન કાઢી નાખો, 12. સીધો સંપ 12 થઈ ગયું. સંખ્યાબળ વધે. હા, પ્લસ સાઈન છે ને હજુ તોડે તમારું બળ, સંખ્યાબળ. પછી 2 ને આગળ ધરો તો 21. બીજાને આગળ ધરો, કેટલું સંખ્યાબળ વધી જાય. અને સ્વામી કહ્યું એક રુચિવાળા 2 જ હોઈએ તો હજારો લાખો છીએ. જો આ પ્રયોગ કરવા જેવું છે. સંતો બધા મંડળમાં પેલા માગે છે મને 2 સાધુની જરૂર છે, અમે ખૂટે છે, આમ છે. આ કરો, 1000 લાખ બરાબર છીએ બધા. તમે કાર્યકરો માગો છો અમારા ક્ષેત્રમાં 2 સંતો આપો, આ કરો, આ કરો. 1 રૂપિયા 2 જ હોય તો હજારો લાખો છીએ, ને તેના હજારો લાખો હોય તો પણ એકલા જ છીએ એમ સમજવું. એ તો બાકી ત્યાં સાધુ આપશે ને 50 સાધુ આપશે, લો તમે 2 માગ્યા, ડખો જ થશે. આટલું 2 જણ કાવે એટલું નહીં થાય તમારાથી. એવું છે, આ મુદ્દો છે.
સંપ હોય ને બધું થાય. બે જણ શાસ્ત્રીમાં બહાર નીકળ્યા વળતા 5 જ જણ હતા. એવો સંપ હતો ને ડંકો વારી દીધો. સમથી સત્સંગનો પ્રભાવ પડે છે. સમથી સંખ્યાબળ વધે છે. સમથી સત્સંગ પ્રભાવ પડે છે. એટલો તો પ્રભાવ પડ્યો અને પોતે લખ્યું છે પોતાની ડાયરીમાં. લખ્યું, though of different caste, they were all disciples of Swaminarayan and taught to regard each other as brothers. એટલે જ્યારે આ વિષયવાળા લોકોને પૂછ્યું તો કે ભલે અમે જુદી જાતના બધા છીએ, ભણતર બધું જુદું જ છે, પૈસાની દ્રષ્ટિએ અધિક બધી રીતે અનેક રીતે જુદા છે, પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે એટલે એક બધા. અને અમને શીખવામાં આવ્યું છે કે બંધુત્વ ભાવના રાખવાની, તો બધા એકબીજા ભાઈઓ છો બધું, એટલે ઓલા કંઈક આપણું ગજ નહીં વાગે. સમથી કાર્ય સિદ્ધિ. જો કે બહુજન મળીને જે કરે તે જુદે નવ થાય. 50 જણ મળીને જે કરે ને અલગ અલગ થઈને કરે, 50 કાર્યરત છે, પણ અલગ અલગ રહીને કાર્ય કરે ને કામ ના થાય. સાવણ દ્રષ્ટાંત આપ્યું છે. સાવરણી ઘર સજ કરે, સળીઓથી શું થાય? ઓલી સળી હોય ને સાવરણીમાં 50 સળી હોય, 50 એક જણ એક સળી લઈને આવારો આ હોલ 50 સળી ભેગી થાય અને પછી સાવરણી એક જ જણ, 50ની જરૂર ના પડે, કેટલું કામ થાય. સમની આ મહારાજ બધી વાત કરે છે. કુસમથી કુરાઈ પો, આ સ્પષ્ટ જાણવું શું કરવાનું શું નથી કરવાનું. ખાલી શું કરવાનું એટલું જ કામ નહીં આવે, શું નથી કરવાનું એક હોય તો ખબર પડે તમને તમે શું કરી રહ્યા છો, નથી કરવાનું કરી રહ્યા છો. મહારાજે માનકુમાં વાત કરતા શ્રીએ કહ્યું, એક હરિભગત બીજા હરિભક્તને દબાવે તો મહારાજને એટલું ગંદુ લાગે છે ને, આ ભયંકર ગંદુ લાગે, ભયંકર ગંદકી. એક હરી બીજાને દબાવે ને, આ દાન અથવા વૃત્તિ હોય અને અનેક પ્રકારે દબાવે, એવું કંઈ નહીં. પ્રવચન કહીને દબાવાય, વર્તનથી દબાવાય. હા, જો મુક્તાન સ્વામી જતા ઓલા સંતો રોટલો ખાતા હતા, બધા હાથને રોટલો પડી ગયો તો મુક્તાન સ્વામી ગયા કે મને ભૂખ લાગી છે એમ કહીને ઓલાને શાંતન આપ્યો. બીજો હોય તો સાધુ છો કોણ છો, આ બીજી વાર ખાઓ છો, જરા ઘેર જતા રહો, એવું કે એ દબાવવાની વાત થઈ ને. પોતે વર્તો હોય પણ બીજા ના વર્તો હોય તો મનમાં આવી રીતે બોલે, સાંભળે, જુએ, વિચારે, એટલો બિચારો દબાય. જો યોગીઓ પણ કેટલો વૈરાગ છે, કેટલો. એમનો વૈરાગ દજાડતો નથી. નિષ્કાન સ્વામીનો વૈરાગ ચોળી ફાળ ખાતો અહીં ખાવા દેતો ને, ચેલો જ બોલ્યો છે. એ જરા આકરા હતા થોડા, એમનું પોતાનું વર્તન ખૂબ, પણ સામે ભાઈ અપેક્ષા રાખે ને એ જાય. આપણે એવું થાય તો કાર્યકર છો ને તો સામે પાસે અપેક્ષા રાખો છો ને, એની ક્ષમતા બહાર, એટલે એને લીધે ડખો સંપ તૂટે છે. હા, એની ગજુ જુઓ, એનું કેટલું ગજુ છે અને એ પ્રમાણે પાછી પછી સોંપો કાંઈ ના નથી, પણ અપેક્ષા ના રાખો. એ 100% કરે, 50-25% તો રાજી રહેવું, એવું સંપની ભાવના. એટલે આ રીતે કોઈ રીતે એક હરિવ બીજા હરિવને દબાવે તે જોઈને તરત અંતરમાં ભાવે છે. મારે કે મને અંતરમાં ભાવે છે. કોઈને દબાવતો જોઈએ ને મારે મને ચિતરી ચડે, એલર્જી થાય છે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ ત્યારે અંતરમાં સુખ થાય છે. જો એટલે આપણને શું છે, આમ એલર્જી રહે, તુચ્છતા લાગે બીજાની, જોડમાં હોય આ હોય તુચ્છ, મનમાં બોલતો નથી પણ અંદરમાં એવું ભાવ તુચ્છપણું, બેકાર છે, લલ્લુ છે, એ કામનો નથી, આપણે ઉપયોગ કંઈ આવ્યો નથી, બધું બગાડે છે. જે મનમાં હોય ને એ તો ભગવાન, તો તમે કોઈને તુચ્છ કરો, ભગવાન તમને તુચ્છ ગણે છે, તું તુચ્છ. હા, એવું છે. મારે પ્રથમના અઠે ચોખ્ખી વાત કરી
મારે કે જેને સત્સંગ વધારો થાય ને એને દિન પ્રત્યે સત્સંગી માતનો ગુણ જ આવે. પોતાનું ન્યૂન માન બીજા અધિક માને. જો અહીંયા ડાઉન થઈ ગયા છે, બીજા અધિક માને તો બહુ મોટી વાત થઈ ગઈ. અરે થાય એટલું જ માનો ને કે સારું છે, કામનું છે, તોય ઘણું. બરોબર આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતર ભાવ થતો નથી. ગમે એટલા હોય સૂર્યન બધું સત્સંગ ખૂબ વધારે હોય અને ખૂબ કાર્ય કરતા, પણ જો બરોબરિયાપણું હોય ને કે ભાવ ના થાય. અને આ ભાવના થોડુંક જ કાર્ય કર્યું માન ભેટે અને આહો આવો રાજી થઈ જાય. એટલે ખૂબ આમ 90% તો બધું કાર્ય કર્યું હોય સત્સંગનું આવતમ. પણ જો બરોબરિયાપણું હોય તો મારને રુચિ ના થાય. બધું સારું, તું તારા ઘરનો મોટો હોય, મારને પોતાનું મન આવું થઈ જાય. મારા મને તું મોટો નથી એવું થઈ જાય. સ્તંભ રાખી શકે એટલી જ બુદ્ધિ. મહારાજ કહે છે 5 આંગળીઓ નાની મોટી છે, બરાબર, પણ સૌને સંબંધ એક પોચામાં છે. તેથી પોચો શોભે છે. એક બીજા અરસપરસ છે. પોચાને લીધે આંગળીઓ શોભે. પોચોના આંગળીઓ અધર કેવી લાગે. સીધી આંગળીઓ અહીંયા હોય કાંઠામાં કેવું લાગે, અને પોચામાં આંગળીઓ કેવું લાગે, ઠૂંઠો. બે એકબીજાને લે શોભે છે. 5 આંગળીઓ નાની મોટી છે, પણ સૌનો સંબંધ એક પોચામાં છે. તેથી પોચો શોભે છે. એમ સમ કહીને રહેવું એ અધિક બુદ્ધિનું કામ છે. બુદ્ધિ હોય પણ અધિક બુદ્ધિ કોને કહી? અધિક બુદ્ધિ સંપીને રહો છો, સંપીને સેવા કરો છો, સંપીને વ્રત ઉપવાસ બધું જે કંઈ કરો, જમો છો, ઉઠો હરો ફરો, સંપીને કરો છો, તો બુદ્ધિવાળા, અધિક બુદ્ધિવાળા. બુદ્ધિવાળા ને અધિક બુદ્ધિવાળા. 2 જણ ભેગા સંપીને રહે ત્યારે બુદ્ધિ કળામાં આવે. આમ બુદ્ધિ નહીં, આમ જોડા જોડ કરતો બધું, પણ બુદ્ધિ નહીં. ભેગા સંપીને રહી શકો છો તમે, બસ આટલું જ. એને જ બુદ્ધિવાળા કયા. ભેગા રહી શકો છો સંપીને, આટલું ભાઈ એને બુદ્ધિ. બાકી નહીં, તું તારા ઘરનો બુદ્ધિવાળો, બહારના મતે નહીં. સંપ ના હોય તો અસમાસ થાય. એટલે ગુણાતીતાન સાંઈ 4 જણ સાધુને મોકલ્યા વંથળીથી. આપણે દેવજીભાઈ, એમની માંગણી હતી કે સંતો મોકલો અમારે ત્યાં. 4 સંતો મોકલ્યા. એટલે ત્યાં મંદિર નહોતું, એટલે ઉતારો આપ્યો. મંદિર ત્યાં ઉતારો આપીને સીધું મૂકી ગયા દેવજીભાઈ. પેલા સંતોને એમ થયું ચાલે કે આપણે દાળ ભાત કરીએ, બીજો કે ના ખીચડી કરીએ, ત્રીજો કે ના રોટલા શાક કરીએ. એથી કોઈ મેળના 4 ચૂલા કર્યા 4 ખૂણામાં. અને દેવજીભાઈ તો દર્શન કરવા આવ્યા બધા સંતોના. હા, તો આ સર્કસ જોયું અમને. આ તો પ્રાણી બાગ. પ્રાણીઓ બધા નોખા પાંજરામાં રાખવા પડે, એક પાંજરામાં ના રહે. એટલે આ તકલીફ થઈ ગઈ. તરત જ અમને ગાડું તૈયાર કરીને કહ્યું, મહારાજાઓ તમે જુનાગઢ ભેગા થાઓ કે અમે તો દ્રષ્ટાંત આપીએ છીએ, દાખલો આપીએ. હવે તમે આ રીતે નોખા થઈને જમીન પછી સત્સંગ કરાવો, સમાગમ કરો તો એમાં શું બરકત આવે? અમારા કુટુંબના 30 જણ છે, એક જ રસોડે એક જ ચૂલે બધા જમે છે. અને આ તમારી વાત જાણે પછી તમે ગમે એટલી વાત કરો એને અસર થાય. તો માટે જાઓ તમે, તો ઊંધું પડશે. તમે સ્તંભ છે ને એ તૂટશે. અમે વાતો કહી કે જૂનાગઢમાં 200 સાધુ સંપીને રહે છે, તે તો અમારે અહીંયા તમે આવું ઊંધું પડ્યું એટલે અમારે સ્તંભ છે એ તૂટશે. માટે પ્લીઝ રજા લો. આવું છે.